તો સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે તંગ સ્થિતિ પ્રવર્તી રહી છે, ભારત તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે, તો પાકિસ્તાન પણ કંઈક ને કંઈક કાર્યવાહી કરી રહ્યું છે। જરૂરથી પાકિસ્તાન હાલ અત્યારે ડરેલું દેખાય છે। બંને દેશોના જે ફ્લાઇટ્સ છે તે રદ કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે અંબાલાલ ચૌહાણ જોડાઈ ગયા છે કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે। તો અંબાલાલ ભાઈ, હું આપને પહેલા તો પૂછવા માંગીશ કે જે પ્રકારે હાલ તમામ સ્થિતિ સર્જાઈ છે, આપની શું પ્રતિક્રિયા? મારું એવું માનવું છે કે હાલની જે સ્થિતિ છે એમાં બંને દેશોએ રિસ્ટ્રેન્ટ રાખવો જોઈએ। બંને દેશોએ પોતપોતાની રીતે પોતપોતાના સૈન્ય ઉપર, પોતાની જાત ઉપર, દેશ ઉપર કાબૂ રાખવો જોઈએ, નહીં તો આ વધારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને એ ગંભીર પરિસ્થિતિ બંને દેશ માટે નુકસાનકારક હશે। હાર જીત કોઈ પણ દેશની થાય, આપણે તો ઈચ્છીએ અને શક્યતા પણ એ જ છે કે ભારતની જ જીત થશે જો મોટું વોર થાય તો, પણ એમાં જીતેલા પક્ષની પણ પરિસ્થિતિ ખરાબ જ થતી હોય છે લડાઈ પછી। એટલે બંને દેશોએ પોતપોતાના ઉપર સંયમ રાખવાની એ જરૂર છે। અને હાલ જે આ પાકિસ્તાનમાં આતંકવાદ ચાલી રહ્યો છે એમાં પાકિસ્તાનની સરકારનો આતંકવાદીઓ ઉપર કોઈ કાબૂ નથી એવું એમ લાગી રહ્યું છે। અને પાકિસ્તાનની આર્મીએ પણ અત્યારે જોવાની જરૂર છે। પાકિસ્તાનની એક તો ઇકોનોમિક પરિસ્થિતિ ખરાબ છે, અત્યારે એમની પાસે એના તેલના પણ પૈસા નથી। તેલ એટલે ઇન ધ સેન્સ કે જે વિમાનમાં બળતણ તરીકે વપરાતા હોય છે એમાં, એટલે અને એની બીજી પણ શક્તિઓ બધી ભારત સાથે કોઈ રીતે કમ્પેરિઝનમાં આવી શકે એમ નથી। અને આતંકવાદ કરી અને પાકિસ્તાનને કશું મળતું નથી, તો એ સંજોગોમાં એ કેમ કરી રહ્યું છે એ પણ એક સવાલ છે। તો આ બધું જોતાં એવું લાગે છે કે આ છૂટમૂટ ઘટનાઓ હજુ ચાલ્યા કરશે। આપણે 2 સર્જિકલ સ્ટ્રાઇક કરી, પણ એ સર્જિકલ સ્ટ્રાઇકનું ખરેખર કોઈ પરિણામ પાકિસ્તાન તરફથી આપણને મળ્યું નથી। એટલે લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઇકની જે અસર થવી જોઈએ એટલું અસરકારક સર્જિકલ સ્ટ્રાઇક નહોતી। અને જે આપણે કહીએ છીએ કે ત્યાં 300 ટેરરિસ્ટને માર્યા, એ પણ એક શંકાસ્પદ બની ગયું છે। યુએનના સેક્રેટરી જનરલે પણ કહ્યું છે કે કેઝ્યુઆલિટીની કોઈ માહિતી નથી, આપણે ત્યાં વિમાન લઈને ગયા એ હકીકત છે। એ જ રીતે ગઈ વખતે પણ જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી એના પછી પણ સળંગ આતંકવાદી હુમલાઓ બોર્ડર ઉપર તો ચાલુ જ હતા અને છેલ્લે આ પરિણામ પર આપણે આવ્યા છીએ। એટલે અત્યારે રાજકીય રીતે પણ બંને દેશની નેતાગીરી છે એના ઉપર પણ દબાણ છે, કારણ કે પબ્લિક તો બદલો માગે જ, અને એ માગી રહ્યું છે એ વ્યાજબી પણ છે। પણ સાથે સાથે જે દેશના નેતાઓ છે એમને પૂરેપૂરી સમજવાની જરૂર છે। અને પાકિસ્તાન જ્યારે આખી દુનિયા કહે છે કે તમે આતંકવાદના એક્સપોર્ટ કરો છો તો એ આતંકવાદ બંધ થવો જોઈએ અને એ થવો જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી। પણ છતાં બંને દેશની નેતાગીરી ઉપર ઘણો બધો આધાર છે, બંને દેશની આર્મી ઉપર ઘણો બધો આધાર છે। એટલે ઘણા બધા ફેક્ટર્સ આમાં સાથે સંકળાયેલા છે અને એ બધાને સમગ્રપણે મૂલ્યાંકન કરી અને આગળ વધવું જોઈએ। બિલકુલ, પરંતુ આતંકવાદનો નાશ કરવો જરૂરી બની ગયો છે, કારણ કે ભારતે કેટલા પણ પુરાવા આપ્યા, કારણ કે આતંકવાદીઓ છે તેવા પાકિસ્તાનને પુરાવા પણ આપવામાં આવ્યા, તેમ છતાં પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવ્યો। ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી ભારતે કરવી પડી। તમારી વાત 100% સાચી છે। એકચ્યુઅલી જ્યારે આજે પણ પાકિસ્તાનનું આર્મીમાં કોઈ પણ નવી રિક્રુટમેન્ટ થાય ત્યારે એમને 1971 યાદ કરાવવામાં આવે છે। એમને કુરાન ઉપર સોગંદ લેવામાં આવે છે કે અમે 1971માં ભારત સામે હાર્યા એનો અમે બદલો લઈશું। એટલે પાકિસ્તાનની આર્મી હજુ સુધી 1971ની હાર પચાવી શકી નથી, એ હકીકત છે। અને એના અનુસંધાને એ લોકોની જે 1000 કટ્સ, એટલે ભારતને દરેક રીતે મારી કાપીને એને હેરાન પરેશાન કરો એ નીતિ એમણે ચાલુ રાખી છે। હવે સીધી રીતે વોર કરી શકે એ પરિસ્થિતિમાં નથી, કારણ કે આપણા જે રિસોર્સિસ છે, આપણી પાસે જે કોઈ સાધન શસ્ત્ર સરંજામ જે છે, આપણી પાસે જે આર્મીની સંખ્યા છે એ બધી રીતે આપણે સુપિરિયર છીએ। પણ આપણા કમનસીબે શું છે કે પાકિસ્તાન પાસે અત્યારે ન્યુક્લિયર પાવર બની ગયું છે અને આપણે પણ ન્યુક્લિયર પાવર છીએ। એટલે જ્યારે જો 2 ન્યુક્લિયર પાવર સાથે એકબીજાની ટકરામણ થાય તો બંને દેશ માટે નહીં પણ સમગ્ર દુનિયા માટે એક હોલોકાસ્ટ એટલે બહુ મોટું ગંભીર પરિણામ આવી શકે એવું છે। એટલે બંને દેશ ફૂલ ફ્લેજ વોર, સંપૂર્ણપણે ઓલ આઉટ વોર
કરી શકે એ નથી અને ન જ થવું જોઈએ. જો માણસ જાતમાં એક ડાપણ જેવું કંઈ હોય તો. બાકી તમે ઇમોશનલ બનીને અથવા વોર મોંગરિંગ કરીને જો યુદ્ધમાં પહોંચી જશો તો બંને દેશનું નુકસાન થશે અને એના કારણે જે ત્રીજા દેશો છે, દાખલા તરીકે આપણી બાજુમાં ચાઇના છે કે બીજી બાજુ બીજા સુપર પાવર્સ છે, એ લોકો બધા ફાવી જાય પછી. બિલકુલ. અને એક તરફ પાકિસ્તાન હવે તો શાંતિની વાત કરી રહ્યું છે ને એક તરફ સીઝફાયર ઉલ્લંઘન પણ કરી રહ્યું છે, સરહદ ઉપર મોર્ટાર મારો પણ કરી રહ્યું છે. પાકિસ્તાનના બે મોઢાની વાત સામે આવી રહી છે. બિલકુલ સાચી વાત છે. અને દુનિયામાં જ્યારે પણ યુદ્ધ થયા છે ત્યારે મોટે ભાગે યુદ્ધે ચડેલા બધા જ દેશો શાંતિની જ વાત કરે છે. એ એમ જ કહેતા હોય છે. દાખલા તરીકે બીજા વિશ્વ યુદ્ધ વખતે, ત્યારે એ વખતે પણ બધા દેશો એમ જ કહેતા હતા, ધીસ ઇઝ ફાઇનલ વોર ફોર પીસ, કે આ યુદ્ધ પછી હવે શાંતિ થશે. પહેલું વિશ્વ યુદ્ધ થયું ત્યારે પણ આ જ પોઝિશન હતી. બીજા વિશ્વ યુદ્ધમાં પણ એ જ પોઝિશન હતી. અને જ્યારે બે દેશો લડતા હોય છે ત્યારે પણ શાંતિની જ વાતો કરતા હોય છે. અત્યારે અમેરિકા મિડલ ઇસ્ટમાં લડી રહ્યું છે, મિડલ ઇસ્ટમાં પણ અંદર દેશો લડી રહ્યા છે, પણ એ બધા શાંતિની જ વાતો કરતા હોય છે. એટલે બીજા જગતની દ્રષ્ટિએ એમ કહે કે અમે શાંતિની માટે લડી રહ્યા છીએ, ખરેખર એ એમના પોતપોતાના હિત માટે લડી રહ્યા હોય છે, પોતપોતાના ઘણી વખતે ઈગો માટે પણ લડી રહ્યા હોય છે. અને બીજા પણ કારણો અંદર સંડોવાયેલા હોઈ શકે છે, આર્થિક કારણો પણ હોઈ શકે છે, રાજકીય કારણો પણ હોઈ શકે છે. પણ અલ્ટિમેટલી યુદ્ધના અંતે જોવા જતાં માણસ જાતને, દેશોને એ નુકસાન થતું જ હોય છે. એટલે બેસી અને શાંતિથી પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ વધારે ઈચ્છવા યોગ્ય છે. બિલકુલ. ભારતે એર સ્ટ્રાઇક કરી, પાકિસ્તાને એલઓસી ઉપર ફરી એકવાર ગોળીબાર કર્યો, F-16 વિમાનને ભારતે ધ્વસ્ત કર્યું. આ સમગ્ર બાબત બની અને ફરી એકવાર પાકિસ્તાન જ્યારે શાંતિની વાત કરી રહ્યું છે, આવનારા સમયમાં પાકિસ્તાન કેવી કાર્યવાહી કરી શકે છે? આજે જે પાકિસ્તાને કાર્યવાહી કરી, એના વિમાનો મોકલ્યા, પછી એ જ રીતે એના જે આતંકવાદ છે એ ચાલુ રાખી શકે છે. સરહદ ઉપર 2 દિવસથી સતત ગોળીબાર ચાલે છે અને અવારનવાર ચાલે છે. એટલે પાકિસ્તાનની આવી છૂટમૂટ નાની મોટી કાર્યવાહી એ ચાલુ રહેશે. બીજી બાબત તમે જોવા જાઓ ને તો એમાં એવું છે કે છેલ્લે બજેટનો પણ પ્રશ્ન આવે છે કે જો તંગદિલી વધારે હોય તો સેનાને વધારે બજેટ મળે, અને જે રીતે પ્રેક્ટિકલી બનતું આવ્યું છે કે સેનાને વધારે બજેટ મળે અને બીજા દરેક ડિપાર્ટમેન્ટમાં તો એના જે અધિકારીઓ હોય છે, જે લાંચ રૂશ્વતમાં એમાં રોકાયેલા હોય છે, એમને વધારે મોટો એમાંથી કટ મળે. એટલે એ કારણોસર પણ એમનું એક સ્થાપિત હિત બની જાય છે કે ટેન્શન ચાલુ રહે અને મોટું વોર થાય નહીં અને આવું છૂટપૂટ ચાલ્યા કરે. એટલે અત્યારે જોતા એવું લાગે છે કે બંને દેશ એ તો સમજી જ ગયા છે કે કોઈ લડાઈ કરવાની નથી, વોર કરવાનું નથી. આપણા પ્રવક્તાએ પણ જ્યારે ગોખલે સાહેબે, ફોરેન સેક્રેટરીએ જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું આ સર્જિકલ સ્ટ્રાઇક પછી, ત્યારે એમણે પણ એ જ કહ્યું કે આ નોન મિલિટરી પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક છે. એટલે આ મિલિટરી પ્રકારની સ્ટ્રાઇક નથી, પહેલી વસ્તુ. અને પ્રીએમ્પ્ટિવ એટલે એ કે અમે જો એમના ઉપર હુમલો કરીને એમનો નાશ નહીં કરીએ તો એ લોકો તૈયાર થઈને અમારા ઉપર હુમલો કરશે, એ રોકવા માટે અમે આ હુમલો કર્યો છે. એટલે આપણું પણ સ્ટેટમેન્ટ એ રીતે જેને હિન્દીમાં કહે છે નપાતુલા, એ જ રીતે સમતોલ બેલેન્સ કરી અને દુનિયાના દેશો આપણા ઉપર નારાજ ન થાય એ પ્રકારનું આપણું સ્ટેટમેન્ટ પણ એવું હતું. આજે ઇમરાન ખાન ત્યાંના પાકિસ્તાને પણ એ જ કહ્યું છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ અને એ પ્રકારે પરિસ્થિતિ છે. બિલકુલ. રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયેલા છે અને આ સમગ્ર મામલે ચર્ચા યથાવત રહેશે. આપ જોતા રહો GSTV. હાલ રોકાઈશું એક વિરામ માટે. બિલકુલ, આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જોડાઈ ગયા છે, અંબાલાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેવા પ્રકારની હાલ જે પરિસ્થિતિ છે, હાલના સમયમાં પાકિસ્તાન કેવી કાર્યવાહી કરે છે, ભારત પણ પોતાની કાર્યવાહી માટે સંપૂર્ણપણે સજ્જ છે. સોરી. 100% વાત આપની સાચી છે. હાલ પરિસ્થિતિ એકદમ તંગ છે એવું કહી શકાય, કારણ કે આપણા ઘણા બધા એરપોર્ટ ઉત્તરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. એ જ રીતે પાકિસ્તાનમાં પણ તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે સિવિલ એવિએશન જે કહેવાય, એ મુસાફરોની હેરફેર સામાન્ય પ્રજાની,
એ બધા વિમાનો અને ફ્લાઇટો બધી કેન્સલ થઈ છે. એટલે એવું કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ તંગ છે. એક વાત. બીજી વાત, બહુ સારી વાત એને કહેવાય કે વિપક્ષો પણ બધા અત્યારે સરકારની સાથે છે, પ્રજા પણ સરકારની સાથે છે. એટલે એ એક મહત્વની બાબત છે. ત્રીજી વાત એ છે કે જેટલો પાકિસ્તાનમાં ઘણો બધો ફફડાટ છે અને એ દેખીતી વાત છે કે ભારત એક વધારે સબળ અને સશક્ત દેશ છે અને ધારે તો પાકિસ્તાનને 5 થી 10 મિનિટમાં જ નાબૂદ કરી શકે એમ છે. પણ સાથે સાથે આપણે પણ એક જવાબદાર દેશ તરીકે વર્તી રહ્યા છીએ કે હજુ પાકિસ્તાન સુધરી જાય તો એ સારી વાત છે. પણ પાકિસ્તાન તરફથી પણ સતત સરહદ ઉપર જે ગોળીબાર છે ચાલુ રહ્યો છે. આજે એના વિમાનોએ પણ નુક્તેચીની કરી છે, આપણી સરહદમાં પ્રવેશ્યા છે. એ જ રીતે આપણું વિમાન તોડી પાડ્યું છે અને એના કંઈ 2 પાયલોટ એમના પાસે છે એવું એમનું કહેવું છે. હજુ સુધી પાયલોટના નામ કે ફોટા કે એવું કોઈ આવ્યું હોય એવું નથી. પણ એ લાગે છે કે જો બંને દેશો અને દુનિયાના તમામ દેશોએ અપીલ કરી છે, ઇન્ક્લુડિંગ ચાઇના કે જે જનરલી પાકિસ્તાનની પડખે રહે છે, એણે પણ કહ્યું છે કે ભાઈ રિસ્ટ્રેઇન રાખો, બંને દેશ સંયમ રાખે અને વાતચીત દ્વારા આ પ્રશ્નનો નિવેડો લાવે. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનું એવું કહેવું છે કે ભાઈ વાતચીતનો જે દોર છે એ જતો રહ્યો છે, પણ ઇટ ઇઝ બેટર લેટ ધેન નેવર. ક્યારેય ન થાય, યુદ્ધ કર્યા પછી પણ વાતચીત તો કરવી જ પડશે. તો ઇટ ઇઝ બેટર કે જે કોઈ પ્રશ્નો છે, અને ખાસ આપણો પ્રશ્ન તો એ જ છે કે પાકિસ્તાન અવારનવાર આતંકવાદીઓ મોકલી અને આપણને બધી રીતે હેરાન પરેશાન કરે છે. હમણાં છેલ્લે જે 40 અને બીજા દિવસે 5 એટલે 45 આપણા લશ્કરના જવાનો શહીદ થઈ ગયા. તો એમાં એ કોઈ પણ કારણ વિના પાકિસ્તાને જે આતંકવાદ ત્યાંથી આવ્યો અને એના પરિણામે આ બધું બન્યું છે અને સમગ્ર દેશમાં પણ રોષ છે અને આપણે આ સર્જિકલ સ્ટ્રાઇક પણ એના માટે કરી. પણ એવું કહી શકાય કે સર્જિકલ સ્ટ્રાઇકનું જે અસર થવી જોઈએ એ અસર થઈ નથી. એટલું ઇફેક્ટિવ સર્જિકલ સ્ટ્રાઇક નહોતું. પહેલું સર્જિકલ સ્ટ્રાઇક છે એ પણ એટલું ઇફેક્ટિવ નહોતું, આ પણ એટલું ઇફેક્ટિવ નહોતું. એટલે પાકિસ્તાનને એ રીતે જે આતંકવાદીઓ છે એમને બળ મળ્યા કરે છે. ખરેખર પાકિસ્તાનની સરકારે તેના આતંકવાદીઓને કાબૂમાં લેવા જોઈએ અને એમને આ છોડાવી દેવું જોઈએ. અને સમગ્ર વિશ્વ યુનોમાં પણ આ બાબતે ઠરાવ થઈ ચૂક્યા છે કે આતંકવાદ એ કોઈ પણ દેશ ચલાવવો ન જોઈએ અને એનું પાલન થવું જોઈએ. અને એના માટે સમગ્ર વિશ્વે યુનોએ પણ પોતાની સેનાઓ મોકલી અને આતંકવાદ બંધ થાય એ જોવું જોઈએ. બિલકુલ ચૌહાણ સાહેબ, અહીં તો આતંકને પોષતું ને પાળતું પાકિસ્તાન, અનેક વખત તેને ભારત દ્વારા કહેવામાં પણ આવ્યું કે આતંકનો ખાત્મો કરો, પરંતુ ન સુધર્યું પાકિસ્તાન. પીઠ પાછળથી હુમલો કરવામાં તો હંમેશા માહિર રહ્યું જ છે. રોજ ઉઠીને સવારની હેડલાઇન્સ તે તો આપે પણ વાંચીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં જે પરિસ્થિતિ તંગ રહે, વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું. આજે તો સવારથી લઈને અત્યાર સુધી તો તેટલી ખરાબ પરિસ્થિતિ જમ્મુ કાશ્મીરમાં સર્જાઈ ગઈ, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તો ભારતની સૈન્ય શક્તિ, ભારતની વાયુ શક્તિને પાકિસ્તાન ઓળખે છે. એક વિમાન તૂટ્યું, F-16 વિમાન, તેમાં તો તેમણે કહી દીધું કે વાતચીત એ ઉકેલ છે. હા, બિલકુલ સાચી વાત છે. આજે પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે ભારત સામે જો એક ફૂલ ફ્લેજ પૂરે કદનું યુદ્ધ શરૂ થઈ જાય તો એ ભારત સામે 10 મિનિટથી વધારે ટકી શકે એમ નથી. એ 110% સાચી વાત છે. પણ સાથે સાથે ભારત એક જવાબદાર દેશ તરીકે વર્તી રહ્યું છે અને એમણે હજુ સુધી કોઈ એવા બેજવાબદાર સ્ટેટમેન્ટ નથી આપ્યા કે ભાઈ અમે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દઈશું અથવા એને બધું પૂરેપૂરો વિનાશ કરી દઈશું. એટલે ભારતનો ઈરાદો તો આતંકવાદને ખતમ કરવાનો છે, પાકિસ્તાનને ખતમ કરવાનો તો છે જ નહીં. અને ગઈકાલે પણ એક સ્ટેટમેન્ટ હતું કે અમારું જે યુદ્ધ જે છે એ પાકિસ્તાનની પ્રજા સામેનું નથી કે પાકિસ્તાન સામેનું પણ નથી. અમારું યુદ્ધ જે છે એ આતંકવાદ સામે, આતંકીઓ સામે છે. અને એ વાત 100% સાચી છે. પણ કારણ કે એ પાકિસ્તાનની ધરતી ઉપરથી આવી રહ્યા છે એ આતંકવાદીઓ, એટલે પાકિસ્તાનની એક જવાબદાર રાષ્ટ્ર તરીકે એની ફરજ બની જાય છે અને એમના અંદરના જે કોઈ એમની મજબૂરીઓ હોય એને વશ કરીને પણ એ લોકોએ આતંકવાદને નાથવો જોઈએ. એમને ત્યાં પણ આતંકવાદનો ત્રાસ છે, એ પણ એક હકીકત છે, પણ એ એની જવાબદારી છે અને દુનિયાએ પણ એને ફરજ પાડવી જોઈએ કે આ આતંકવાદ
ત્યાંથી નાબૂદ થાય અને બીજા દેશોમાં જે હેરાની પરેશાની જે થાય છે. બીજી વાત એક અગત્યની જોઈએ તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય છે તો આજે પાકિસ્તાનને એના જેટલા પણ જે પડોશીઓ છે જેમ કે ઈરાન છે, અફઘાનિસ્તાન છે, એની સાથે પણ એને ટંટા ફિસાદ અને લડાઈ ચાલુ છે. આ બાજુ ભારત સાથે પણ એને ચાલુ છે. એટલે ક્યાંક ને ક્યાંક એમની જે ડિપ્લોમસી જે છે, એમની મુત્સદીગીરી છે, એની પણ નિષ્ફળતા છે અને એ પણ એમને સ્વીકારી અને વ્યવસ્થિત રીતે એમને લાઈન ઉપર આવી જવું જોઈએ એવું મારું માનવું છે. અંબાલાલભાઈ, ઇન્ટરનેશનલ લેવલની વાત થતી હતી. ચીન પહેલા કાયમ પાકિસ્તાનને છાવરતું આવ્યું છે, પરંતુ આજે ચીને એક નિવેદન આપ્યું કે પાકિસ્તાને આતંકવાદનો નાશ કરવો જોઈએ, આતંકવાદ સામે પાકિસ્તાને લડવું જોઈએ, તેનો સફાયો કરવો જોઈએ. આવું નિવેદન ચીન દ્વારા આપવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક ચીન હવે ભારત તરફ આવ્યું હોય તેવું વલણ જોવા મળે છે. આમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ તમે જુઓ તો દરેક દેશ પોતપોતાના હિત પ્રમાણે વર્તતા હોય છે. એમને કોઈ લાઇકિંગ ડિસલાઇકિંગ જે હોતું નથી અને એમનું હિત જે મુજબ જે પ્રમાણે હોય એ પ્રમાણે એમની આર્ગ્યુમેન્ટ્સ હોય છે. આજે ચીને પાકિસ્તાનમાં ઘણું બધું રોકાણ કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં જે એમનો પ્રોજેક્ટ છે ત્યાંથી રોડ બનાવવાનો અને ત્યાંથી એ રોડ સીધો ચાઇના લઈ જવાનો, એટલે એમાં ચીને ઘણું બધું રોકાણ કર્યું છે. બીજું પાકિસ્તાનનું જે એક બંદર છે, ગ્વાદર બંદર કે ચાબહાર જે કંઈ એનું નામ હોય, કારણ કે એક આમાંનું એક બંદર ઈરાનમાં પણ છે. એટલે એમાં ચીને ઘણું બધું રોકાણ કર્યું છે જે પાકિસ્તાનમાં જે બંદર છે, કે જેથી એને સીધું જ આ બાજુ મહાસાગરમાં એને એન્ટ્રી મળે. એટલે આ બધા અને જે દુશ્મનનો દુશ્મન એ મિત્ર એવું પણ એક આંતરરાષ્ટ્રીય સમીકરણ હોય છે. એટલે આપણું દુશ્મન પાકિસ્તાન, એટલે એ ચીન એને પોતાનું મિત્ર બનાવીને એ રાખે. એટલે અને ચીનને પણ બીજી બાજુ જોવા જાવ તો એને પણ 8 દેશોની બાઉન્ડ્રી લાગતી હોય છે અને એને પણ ઘણા દેશો સાથે એમાંથી બનતું નથી. એટલે આ સંજોગોમાં અને બીજી વાત એ છે કે આતંકવાદ એ ખરાબ છે એવું બધા દેશો બોલે છે. દાખલા તરીકે 2 દિવસ પહેલા હું પાકિસ્તાનના એક જનરલનો મિનિસ્ટર એ પોતે છે ઇમરાન ખાનના કેબિનેટમાં, એમનું કોઈ ટીવી ચેનલ ઉપર એમનું ઇન્ટરવ્યૂ ડિબેટ ચાલતી હતી ત્યારે એમણે એમ કહ્યું કે જ્યારે આતંકવાદની બધા લોકો નિંદા કરે છે તો એમાં મારું નામ પણ લખી નાખો અને ઇમરાન ખાનનું નામ પણ લખી નાખો. મતલબ એમનો કહેવાનો મતલબ એ હતો કે અમે પણ આતંકવાદની નિંદા કરીએ છીએ. એટલે ઓન ધી ફેસ ઓફ ઇટ દરેક જણ આતંકવાદની નિંદા કરે છે, પણ દરેકના આતંકવાદીઓ જુદા જુદા છે. એટલે હવે પાકિસ્તાનમાં પણ આતંકવાદીઓનો ત્રાસ છે, ઈરાનમાં પણ આતંકવાદીઓનો ત્રાસ છે. ઈરાનનું કહેવું પણ એ છે કે પાકિસ્તાન આતંકવાદીઓ મોકલે છે, અફઘાનિસ્તાનનું કહેવું પણ એ છે કે પાકિસ્તાન આતંકવાદીઓ મોકલે છે. અને એ જ રીતે મધ્ય એશિયા, મિડલ ઇસ્ટમાં પણ આ જ બધા અંદરો અંદરના પ્રોબ્લેમ છે અને ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે ત્યાં એક દેશના લોકો છે એ બીજા દેશ ઉપર આરોપો મૂકતા હોય છે. એટલે દરેક માટે આતંકવાદીઓ જુદા જુદા છે. એટલે ચીન આતંકવાદ અને આ યુનોનો પ્રશ્ન છે. એટલે દેખીતી રીતે કોઈ પણ દેશ એમ તો નહીં જ કે અમે આતંકવાદના સપોર્ટમાં છીએ. અને એ જ અનુસંધાને ચીને આ સ્ટેટમેન્ટ આપ્યું છે એ આપણે જોઈએ અને એ રીતે જ જોવું જોઈએ. ચીન આપણી તરફેણું આવી ગયું છે એવું હાલના તબક્કે માનવાનું કોઈ કારણ નથી. કારણ કે હાલ તો તેને સ્ટેટમેન્ટ આપવું જરૂરી જ છે, નહીં તો તેના તરફ પણ ફિટકાર વરસવામાં આવે. નિંદા કરવાથી કશું નહીં થાય. જેમ આપણે કહ્યું કે તેના જનરલે કહ્યું કે આતંકવાદને અમે પણ નિંદા કરીએ છીએ, ઇમરાન ખાનનું પણ નામ લખી દો, પરંતુ નિંદા કરવાથી કામ ન ચાલતું હોય. જે રીતે પાકિસ્તાને ઊંધો વાર કર્યો, આજે અરુણ જેટલીનું જે નિવેદન આવ્યું કે જો અમેરિકામાં ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને મારી શકાતું હોય તો કોઈ પણ કરી શકાય છે. આપનો શું તર્ક રહેશે આખા નિવેદન પાછળ? આમાં એક વાત છે કે અમેરિકાએ આપણને યાદ છે કે ઓસામા બિન લાદેનને છેક એબોટાબાદમાં ત્યાં જઈને એને માર્યો, પણ સાથે સાથે એ પણ વિચારવાનું છે કે એના માટે અમેરિકાને 13 વર્ષ લાગ્યા. ઇટ ટુક 13 years. એટલે ત્યાં સુધી એટલે આપણને પણ આપણે અત્યારે એમ માનીએ કે અઝહર મસૂદ જે છે એને ત્યાં આપણે એક એર સ્ટ્રાઇક કરી દઈએ ને એને મારી દઈએ,
પણ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. કારણ શું છે કે એ ક્યાં છે એનું એક્ઝેક્ટ લોકેશન મળવું જોઈએ અને એ લોકેશન પ્રમાણે આપણે આપણી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. મસૂદ અઝહરને મારવા માટે એક વખતે અમેરિકા છે કે અફઘાનિસ્તાનની એની જે ગુફાઓ જે છે, અત્યારે નામ એના યાદ આવતું નથી, પણ ત્યાં ગુફાઓ સુધી તોડા બોરા કે એવું કંઈક નામ હતું, એ ત્યાં સુધી પહોંચી ગયા હતા અને છેલ્લી ઘડીએ એ ત્યાંથી ભાગી ગયેલો ઓસામા બિન લાદેન, એ વખતે ત્યાંથી ભાગી ગયેલો અને પછી એ ક્યાં છે એ એની ભાળ મેળવતા મેળવતા એમને બીજા 5-7 વર્ષ લાગી ગયા. એટલે આ એ પ્રકારનું બધું તંત્ર હોય છે. કારણ કે મસૂદ અઝહર જેવા નાના ટ્રેન મસૂદ અઝહર આતંકીઓ એવા તો કેટલાય હશે કે જેમને પકડવા માટે પણ સૌથી પહેલા દોડવું પડે અને પછી મસૂદ અઝહર સુધી પહોંચી શકાય. આ વાત તો રહી આતંકવાદના ખાત્માની. સાથે સાથે રક્ષા વિશેષજ્ઞ છો આપ, જે પરિસ્થિતિ સર્જાઈ છે આ પરિસ્થિતિમાં શું પગલાં લેવા જરૂરી છે, આપ તેને લઈને શું કહેશો? આ પરિસ્થિતિમાં એવું છે કે પાકિસ્તાન તરફથી જે કોઈ પગલાં લેવાય એનો આપણે મુકાબલો કરવો જોઈએ, એ એક વાત છે. અને બીજી બાજુ જે દાખલા તરીકે આ 40 અને 45 જે આપણા જવાનો શહીદ થયા, તો એમાં આપણે માનીએ કે ન માનીએ પણ આપણી સરકારની, આપણી ઇન્ટેલિજન્સની એની ફેલ્યોર જરૂર છે. આપણને કોઈ પણ નુકસાન થાય તો આપણને એ ગમશે નહીં કે આપણે આપણી ભૂલો સ્વીકારીએ, પણ એ હકીકત જ છે કે આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ છે જ. જ્યારે આટલા બધા 78 વાહનો જતા હોય અને એમાં એક વાહન બહારનું આવી જાય તો એમાં મોટો લેપ્સ છે જ, પછી આટલા બધા કિલોગ્રામ એમાં RDX આવી જાય, એટલે એ પણ એક ગંભીર બાબત છે. એટલે આપણે આપણી ભૂલોમાંથી શીખવું જોઈએ, એક વાત છે. અને બીજું કે આપણે પાકિસ્તાન એક્ટ કરે પછી રિએક્ટ કરીએ એના કરતાં જે પ્રીએમ્પ્ટિવ એક્શન એ ગમે તે કારણોસર હોય પણ આવી પ્રીએમ્પ્ટિવ એક્શન પણ લેવી જોઈએ. જેવા આપણને સમાચાર મળે કે અહીંયા આતંકવાદીઓ છે તો એક પહેલો એ રહે છે કે વેરીફાઈ કરવું જોઈએ. અને જો આપણને વેરિફિકેશનમાં 90% સુધી પણ આપણને એ લાગે કે સાચું છે તો આપણે ત્યાં સ્ટ્રાઇક કરવું જોઈએ, એ હકીકત છે. પણ એ સ્ટ્રાઇક પછી એનું એસ્કેલેશન એ વધી ન જાય અને ફૂલ ફ્લેજ વોર સુધી ન પહોંચી જાય, એ પણ એક જવાબદાર દેશ તરીકે આપણે જોવું જોઈએ. અને કારણ કે એનાથી આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનની વસ્તી ગણો તો લગભગ 250 કરોડ જેટલી વસ્તી થઈ જાય. એટલે યુદ્ધમાં બંનેને નુકસાન છે તો દેખીતી રીત છે ને, યુદ્ધ એ કોઈ કલ્યાણ નથી અને યુદ્ધ માટે પણ તૈયાર રહેવું તે પણ જરૂરી નથી. જ્યાં સુધી વાતચીતથી મસલો સુલગતો હોય પણ તે પણ ન માન્યું પાકિસ્તાન અને આખરે જે હુમલો કર્યો તો વળતી કાર્યવાહી ભારતીય વાયુસેનાએ તેની તાકાત તો બતાવી દીધી. દીકરીમાં બિલકુલ સાચું. ભારતીય વાયુસેનાએ જે પ્રકારે તૈયારી બતાવી છે, આપ રક્ષા વિશેષજ્ઞ છો અને સાથે જ તમામ એર સ્ટ્રાઇકની તૈયારીઓ કેવી રીતે થતી હોય છે, તે પહેલા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે, રિસર્ચ કેવા પ્રકારનું કરવામાં આવે છે, શું કહેશો? એમાં એવું છે કે દાખલા તરીકે આપણે પહેલા જે એર સ્ટ્રાઇક થઈ એની આપણે વાત કરીએ તો એ લોકેશન ક્યાં છે, ત્યાં કઈ રીતે જવું, રસ્તામાં પાકિસ્તાનના વિમાનો આપણને ઇન્ટરસેપ્ટ કરે, નીચેથી પણ કોઈ જગ્યાએ હવામાં સરફેસ ટુ એર મિસાઇલ્સ પણ આપણા વિમાનો ઉપર આવી શકે. એટલે આ બધી જ પ્રકારની શક્યતાઓ અને એને લગતી ઇન્ટેલિજન્સ એટલે બાતમી આપણને એવી ચોક્કસ બાતમી તો ના જ મળે કે XYZ જે જગ્યા છે ત્યાંથી જ આપણને વિમાન ઉપર સ્ટ્રાઇક થશે. કારણ કે એ આપણી પાસે જ્યારે બાતમી આવી હોય, માની લો કે એ બાતમી 100% સાચી છે, પણ એના પછી બીજા દિવસો ઘણા બધા વચ્ચે પસાર થઈ ગયા હોય તો એ ત્યાંથી શિફ્ટ થઈ અને એ બીજી જગ્યાએ પણ જતા રહે. અને સામેથી એ લોકો પણ ભલે આપણા આગળ જેટલા શક્તિશાળી નથી પણ છતાં એમની પાસે પણ એવા જ પ્રકારના સાધનો છે. દાખલા તરીકે એમનું F-16 જે એર વિમાન છે એ આપણા મિરાજ 2004 કરતા મિરાજ 2000 એના કરતા વધારે શક્તિશાળી છે, વધારે શક્તિશાળી છે. એટલે આ બધી બાબતોનો એમ કહેવાય છે ને કે મેન બિહાઇન્ડ ધ ગન મેટર્સ. બરાબર, બિલકુલ બિલકુલ સાચી વાત છે, એ તો હકીકત છે. મને એક થોડુંક રમૂજી એક વાત યાદ આવે છે કે એક માણસ પાસે એમ કે ભાઈ મારા 2 લાખ રૂપિયા લૂંટાઈ ગયા, ત્યારે પછી પોલીસે પૂછ્યું પણ તમારી પાસે રિવોલ્વર હતી ને, કે રિવોલ્વર તો મારી એમ સારું હતું કે મારા પેન્ટના અંદરના ગજવામાં હતી, નહીં તો એ બી લઈ જતા એમ. એટલે જે છે કે એનું મોરલ કેવું છે, જે માણસ લડી રહ્યો છે એનું મોરલ કેવું છે
એની નૈતિક ખમીર કેવું છે એના ઉપર પણ આધાર રાખે છે. પણ જનરલી લશ્કરમાં જે કોઈ જોડાતા હોય છે એમાં પાયલોટ હોય, સૈનિક હોય, મેજર હોય, સેનાપતિ હોય કે બીજા હોય, એ બધાને ખબર હોય છે કે આપણે લડવા માટે જ આવ્યા છીએ. એટલે એમનામાં હિંમત તો હોય જ છે. અને એટલે આપણે કોઈને પણ લાઇટલી તો લેવાય જ નહીં. પણ તમારી એ વાત પણ સાચી છે કે જેના આપણે જ્યારે લશ્કરી ખમીરની વાત આવે છે ત્યારે મને એ વખતના પૂર્વ પાકિસ્તાન વખતે જે લડાઈ થયેલી ત્યારે ઢાકા છેલ્લે આપણું લશ્કર જ્યારે ઢાકા પહોંચી ગયું ત્યારે ઢાકા શહેરમાં આપણા ખાલી 2000 સૈનિકો જ હતા અને પાકિસ્તાનના 20,000 સૈનિકો ત્યાં હતા. છતાં એ વખતે જે જેકોબ માર્ટિન જે આપણા ચાર્જમાં હતા અને જગજીતસિંહ અરોરા એ ઓવરઓલ ચાર્જમાં હતા આખા પૂર્વ પાકિસ્તાનના એરિયાના. પણ જેકોબ માર્ટિને જે સાયકોલોજી વાપરી અને ત્યાં એમના લેફ્ટનન્ટ જનરલ જે નિયાઝી હતા એમને શરણાગતિ સ્વીકારાઈ, એ આખું જે છે એ બહુ જોવા જેવું, સમજવા જેવું, વાંચવા જેવું છે કે એમની એ સાયકોલોજીના કારણે તમે જે કહ્યું કે મેન બિહાઇન્ડ ધી ગન, એટલે એમણે જે એના ઉપર જે દબાણ લાવ્યા અને એમને શરણાગતિ સ્વીકારાઈ, ધેટ વોઝ રિયલી ગ્રેટ. અને એ દુનિયાના ઇતિહાસમાં એક અદ્વિતીય કિસ્સો છે. અને એ તમે કહ્યું એમ કે એનું નૈતિક ખમીર કેવું છે, આપણા દેશનું સૈનિકોનું નૈતિક સમર બહુ જ ઊંચું છે, વખાણવા લાયક છે. પણ સાથે સાથે પાકિસ્તાનને પણ આપણે ઓછું તો ન જ આંકી શકીએ. દુશ્મનને કોઈ પણ વખતે ક્યારે ઓછો ન જ આંકવો જોઈએ. આ સાથે જ ચર્ચા યથાવત રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો GSTV. તો આ સાથે જ વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે પાકિસ્તાનની ઉપર જે કાર્યવાહી ભારતે કરી છે તેની ઉપર ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચામાં આપની સાથે જોડાયેલા છે રક્ષા વિશેષજ્ઞ અને મારા સહયોગી માનસી. બિલકુલ ચૌહાણ સાહેબ, આપની પાસે આવવા માંગીશ અને તે પૂછીશ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ છે, સાથે સાથે ત્યાંના જે નાગરિકો છે ચોક્કસથી તેમનામાં ભય હશે, પરંતુ દેશ માટે સૌથી પહેલા તેમના નાગરિકો છે, તેમને સુવિધાઓ માટે જો એરપોર્ટ્સ બંધ કરી દેવામાં, ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી, સાથે સાથે સેના તૈનાત છે, તેમના માટે ખડે પગે તૈયાર છે. પરિસ્થિતિ ગમે તે સર્જાય, પરંતુ એક બીજા ન્યૂઝ એ પણ આવ્યા હતા કે વાયુસેનાના જે પાયલોટ છે તેમને 2 મિનિટમાં ઉડાન ભરવા માટે પણ કહી દેવામાં આવ્યું. હવે આ જે પરિસ્થિતિ છે તેને લઈને આપ શું કહેશો? અત્યારે પરિસ્થિતિ તંગ છે એ હકીકત છે, પણ દેશના લોકોએ, જનતાએ પણ એ સમજવાની જરૂર છે કે આ જે છે દેશ છે તો આપણે છીએ. એટલે દેશનું સંરક્ષણ, દેશની રક્ષા એ સૌથી અગત્યની વાત બની જાય છે. અને એ ભારત માટે વધારે સારી વાત એ છે કે પ્રજાના બધા જ પ્રતિનિધિઓ, ટૂંકમાં શાસક પક્ષ અને વિપક્ષો, એ પણ બધા એક થઈ ગયા છે, એક જ મંચ ઉપર. હા, એક જ બધા સાથે છે અને પૂરેપૂરી સત્તા સરકારને આપી દીધી છે કે સરકારને જે કંઈ કરવું હોય એ કરે, અમે સરકારની સાથે છીએ. આજે દાખલા તરીકે 2 દિવસ પછી ગુજરાતમાં રાહુલ ગાંધીની સભા અને રેલીઓ અને બીજા કાર્યક્રમો હતા, એ પણ કોંગ્રેસે કેન્સલ કરી દીધા છે. એ જ રીતે બધા જ વિપક્ષોની મીટિંગ પણ ત્યાં અત્યારે દિલ્હીમાં અત્યારે ચાલી રહી હશે અથવા થવાની છે ટૂંક સમયમાં. ચાલુ થઈ ગઈ છે, આપણે હમણાં જ તેના માટે ન્યૂઝ. હા, અને એમાં પણ ઘણા બધા પક્ષો, દાખલા તરીકે તેલુગુ દેશમ છે, ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનર્જી છે TMC ના, અને બીજા બધા જે કોઈ આગેવાનો છે એ બધા પણ એ માટે જ ભેગા થયા હશે કે આપણે સરકારને આ બાબતે ટેકો આપવો જોઈએ, અને ટેકો આપશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ભારત દેશ આપણે એક છે અને જનતાએ પણ મુશ્કેલી એમને પડે એ હકીકત છે. આજે આપણા દેશના બધા જ એરપોર્ટ જે નોર્થના જે છે, ખાસ કરીને સરહદ વિસ્તારના, એ બધા બંધ છે અને પાકિસ્તાનમાં તો લગભગ તમામ એરપોર્ટ બધા બંધ છે. એટલે બંને દેશોની પ્રજાએ હાલાકી તો છે જ, પણ જ્યારે જ્યાં સુધી હવે આ પ્રશ્નનું નિરાકરણ ન આવે, પરિસ્થિતિ એ સામાન્ય ન થાય, ત્યાં સુધી આપણે હસતા મોઢે સહન કરવું જોઈએ. ચૌહાણ સાહેબ, પણ આમાં એવું નથી લાગતું અફવાઓના બજારથી પણ આપણે દૂર રહેવું જોઈએ? સૌથી મોટું તો આપણી સુરક્ષા તે જ હોઈ શકે કે અફવાઓના બજારથી દૂર રહેવું. એ વાત પણ તમારી 100% સાચી છે, કારણ કે આવી પરિસ્થિતિમાં જાત જાતની અફવાઓ પણ ફેલાઈ શકે છે. કે દાખલા તરીકે ગઈકાલે જ કંઈક બનાવ બનેલો, ત્યારે આપણા કચ્છમાં એક કોઈ ધડાકો થયેલો, ત્યારે પહેલું જ શંકા આપણને એ થાય કે કદાચ પાકિસ્તાને તો બોમ્બ નહીં નાખ્યો હોય, અથવા કોઈ ટેરરિસ્ટ ત્યાં આવીને કઈ બોમ્બ ધડાકો કરી ગયો કે શું થયું. એટલે આ પ્રકારના બનાવો પણ બનતા હોય છે. પછી એનું કંઈ આગળ જાણવા મળ્યું નથી,
પણ આવા જે ભયજનક અફવાઓ હોય અથવા બીજી ખોટી અફવાઓ હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. અને સરકારે પણ આવી અફવાઓ જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે તરત એનું ખંડન કરવું જોઈએ કે ભાઈ આ અફવાઓ માનવી નહીં. અને એમાં દેશનું, સૈનિકોનું અને બધાનું મનોબળ ઊંચું રહે એ ખાસ જરૂરી છે. બિલકુલ. રક્ષા વિશેષજ્ઞ અંબાલાલ ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે અને આ ચર્ચા પણ યથાવત રહેશે. આપ જોતા રહો